ખૂનના ગુનામાં છેલ્લા 8 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વાત કરીએ વડોદરાની ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ખૂનના ગુનામાં એક આરોપી ગૌતમ અરવિંદ ચાવડાને 2016માં પેરોલ પર છૂટેલ હતો. ત્યારબાદ પોતાની ઓળખ છુપાવીને ગુજરાતના અનેક શહેરોમાં ફરતો હતો અને નાસ્તો ફરતો આ આરોપી ઝડપાયો છે. પેરોલ જમ્પ કરેલ આરોપી ગૌતમ અરવિંદ ચાવડાને જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. આ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો આરોપીએ પોતે હાલ વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશન ખૂનના ગુનામાં પેરોલ જમ્પ કર્યું હોવાનું સ્વીકાર્યું છે. જે બાબતે ખરાઈ કરીને આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.